નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણો દેશ આઝાદ થયો 15મી ઓગસ્ટ 1947 અને વિદેશી જે અંગ્રેજો છે એમના આધિપત્યમાંથી મુક્ત થયો એ પછી આંતરિક કેટલીક સમસ્યાઓ એનો સામનો કરવો પડ્યો છે મિત્રો. અને એ સમસ્યાઓમાંથી કેટલીક યોજનાઓ દ્વારા સમસ્યાઓ ઉકેલી શકાય છે. કેટલીક સમસ્યાઓ આજ પણ એની એ જ પરિસ્થિતિમાં વણ ઉકલેલી જોવા મળેલી છે. તો આવી કેટલીક સમસ્યાઓ છે જેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે મિત્રો. તો દરેક સમસ્યાઓ એની તૈયારી કરવાની છે, આંકડા સાથે માહિતી મેળવવાની છે અને એ માહિતીને તમે નોટ અને પેન લઈને બેસો. સ્ક્રીન ઉપર તમને જે પણ દેખાય છે એ તમામ બાબતોની તમે નોટ્સ કરતા જાઓ અને જોતા જાઓ. તો હવે મિત્રો સ્ક્રીન. હા તો મિત્રો, આઝાદી પછી ભારતમાં વસ્તી વધારો, ફુગાવો, કાળું નાણું, ગરીબી, બેરોજગારી, ભાવ વધારો, ભૂખમરો, ભ્રષ્ટાચાર અને આતંકવાદ જેવી જટિલ સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો. ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એના નિયામક બ્યોર્ડ ઓરોએ આપ્યો હતો. ગરીબી રેખા એટલે શું? તો ગરીબી રેખા જેને આપણે પોવર્ટી લાઇન કહીએ છીએ. તો આ પોવર્ટી લાઇન એટલે એને આપણે સમજીએ તો જે માણસો પોતાની પ્રાથમિક જરૂરિયાતો, પ્રાથમિક પાયાની બેઝિક જરૂરિયાતો સંતોષી નથી શકતા, તો એવા માણસને આપણે ગરીબી રેખા નીચે જીવે છે એવું આપણે કહીશું. એની અંદર આપણે જોઈએ છે કે ગરીબી રેખામાં તમે જુઓ કે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, પરિવહન, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, રહેવા માટેની સગવડો, સેનિટેશનની સુવિધા, પરિવહન, આ તમામ વસ્તુઓ જે છે એના મુજબ એ આવક નથી મેળવી શકતો. એટલે કે એ જરૂરિયાતો સંતોષી શકાય એટલી ન્યૂનતમ આવક ના મેળવી શકે તો એવી વ્યક્તિને આપણે ગરીબ વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ મિત્રો. તો આ તમામ બાબતો જે છે એ માનવીની પાયાની જરૂરિયાતો છે મિત્રો. અને એ પાયાની જરૂરિયાતો એને સંતોષવા માટે એને ચોક્કસ આવક મેળવવી જરૂરી છે. જો એ આવક નથી મેળવી શકતો તો એ ગરીબી રેખાની નીચે છે. તો આ પ્રકારે ગરીબી રેખા જે નીચે જીવે છે એ વ્યક્તિની આવકને આપણે બે રીતે નક્કી કરી શકીએ છીએ મિત્રો. તો એમાં પહેલા નંબરે છે કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પર કરવામાં આવેલ ખર્ચને આધારે. કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પર જે ખર્ચ કરવામાં આવે છે એના આધારે ગરીબી નક્કી કરવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ છે કે એનામાં પાયાની જરૂરિયાતો શિક્ષણ છે, આરોગ્ય છે, ખોરાક છે, પૌષ્ટિક આહાર છે, રહેઠાણ છે. તો આની અંદર જે સગવડો જે મેળવે છે અને એના માટે એને જે ખર્ચ કરવો પડે છે એનો કુલ સરવાળો એના આધારે નક્કી કરવામાં આવે છે. કુટુંબ દ્વારા મેળવેલ તમામ સભ્યો અને એ સભ્યો દ્વારા મેળવેલ આવકને ધ્યાનમાં લેવાય છે. તો એ આપણા માટે બીજા નંબરનો પોઈન્ટ છે મિત્રો. કુટુંબ દ્વારા મેળવેલા સભ્યો, ધારો કે કુટુંબના 5 સભ્યો છે તો એમની ટોટલ આવક અને એ કુટુંબના ભરણ પોષણમાં ઉપયોગી છે કે કેમ તો એના આધારે પણ નક્કી કરી શકાય છે મિત્રો. અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ અને રહેઠાણ આ તદ્દન લઘુત્તમ જરૂરિયાતો અને એક ચાલુ બજાર ભાવે મેળવી ના શકતા હોય તો તેવી વ્યક્તિને આપણે નિરપેક્ષ ગરીબ કહીએ છીએ. અને મોટાભાગે અલ્પ વિકસિત દેશો જે છે અથવા તો અવિકસિત દેશો છે એમાં તમને આ પ્રકારની ગરીબી જોવા મળે કે એ લોકોને પ્રાથમિક જે જરૂરિયાતો છે એ સંતોષવા માટેના પણ પૈસા મળતા નથી હોતા, એટલા નાણાં પણ એ કમાઈ નથી શકતા મિત્રો. તો એવી ગરીબીને આપણે સમાજનો એક વર્ગ બીજા વર્ગની તુલનામાં ગરીબ છે. એટલે કે કોઈકનો આવક 1 લાખ રૂપિયા પગાર છે અને બીજી વ્યક્તિનો આવક 1,10,000 છે. તો 1,10,000ની આવકની તુલનામાં જેનો 1 લાખ પગાર છે એને આપણે ગરીબ કહીએ છીએ. પણ આને સાપેક્ષે ગરીબી કહેવાય છે. તો એક વ્યક્તિની સાપેક્ષે બીજો વ્યક્તિ ગરીબ છે. તો આ પ્રકારની ગરીબી આપણને વિકસિત દેશોમાં જોવા મળે છે. તો વિકસિત દેશોમાં બધાની આવક ન્યૂનતમ જરૂરિયાતો સંતોષી શકે એટલી તો હોય જ, પણ એ પાયાની જરૂરિયાતો સંતોષી શકે છે પણ એમની આવક બીજા કરતાં ઓછી હોય છે. તો એને આપણે સાપેક્ષ અથવા તો તુલનાત્મક ગરીબી કહીએ છીએ. તો એ ગરીબી આપણા માટે બીજા પ્રકારની ગરીબી છે. હવે મિત્રો, વિશ્વ બેંકના આંતરરાષ્ટ્રીય ધોરણે તુલના થઈ શકે એ માટે ઈસવીસન 2011 અને 12માં
ભાવોને માથાદીઠ દૈનિક આવક $1.90 નક્કી કરવામાં આવી। $1.90 આ ડોલરની ચિહ્ન છે અને એ તમારે આંકડો યાદ રાખવાનો છે। તો 2011-12માં 2008ના ભાવોને ધ્યાનમાં રાખીને પાયાના ભાવો ગણીને એના આધારે આવક $1.90 નક્કી કરવામાં આવી છે મિત્રો। UNDP 2015ના રિપોર્ટ મુજબ 2011માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું, જેમાં ગ્રામ્ય વિસ્તાર જે છે એ 25.7% અને શહેરી વિસ્તારમાં 13.7% વિસ્તાર છે। તો આ પ્રકારે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં તમને ગરીબીનું પ્રમાણ જોવા મળે છે મિત્રો। તો એ પ્રમાણે ભારતમાં સૌથી વધારે ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય જો હોય તો એ છત્તીસગઢ, જેમાં 36.39% છે અને સૌથી ઓછી ગરીબી એ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ઓળખાતું આજે રાજ્ય તરીકે ઓળખાય છે 5.09%। તો એ ગોવા રાજ્ય જે છે એમાં સૌથી ઓછી ગરીબી જોવા મળે છે મિત્રો। આપણા ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 16.63% તમને જોવા મળે છે। તો આ પ્રકારે ગરીબી એની ટકાવારી છે, જેમાં રાજ્યો પ્રમાણે ટકાવારી છે। ભારતમાં આયોજન પંચે ઈસવીસન 2011માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ આવક ₹816, ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ આવક એ 816ની નક્કી કરી છે। એટલે કે કુટુંબ દીઠ ખર્ચ ₹4080 અને શહેર ક્ષેત્ર દીઠ 1000 અને કુટુંબ દીઠ ખર્ચ જે છે એ 5000। આપણે 816ને કુટુંબના 5 સભ્યો વડે ગુણતા ₹4080 મળે છે। એ જ રીતે 1000ને 5 વડે ગુણતા 5000 મળે છે। તો એ પ્રમાણ નક્કી કરવામાં આવ્યું। આ માપદંડ આધારે ભારતમાં 2011માં દેશમાં કુલ 121 કરોડની વસ્તીમાંથી 27 કરોડ લોકો જે છે એ ગરીબ હતા। એટલે કે ગરીબીનું પ્રમાણ આપણે નીકાળીએ ટકાવારીમાં ત્યારે 21.9% એ ગરીબી આપણને જોવા મળે છે। હવે મિત્રો વિશ્વ બેંકે ગરીબીના ધોરણ માટે 2012ના વિશ્વ બેંકના અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તીના 45.6% લોકોને ગરીબ તરીકે દર્શાવેલા છે। ભારતના આંકડા અને વિશ્વ બેંકના આંકડામાં થોડો ડિફરન્સ છે। તો કુલ વસ્તીના 32.7% લોકો ગરીબ છે એવું વિશ્વ બેંકના અહેવાલ પરથી આપણને જાણવા મળે છે મિત્રો। દેશના 26.33 કરોડ ગરીબીમાં ગ્રામીણ ક્ષેત્રમાં 21.65 અને શહેરી ક્ષેત્રમાં 5.28 કરોડ લોકો એ ગરીબી રેખા નીચે જીવે છે મિત્રો। હવે દેશના 26.33 કરોડમાં ગ્રામીણ અને શહેરી ક્ષેત્રે જીવતા લોકો આ પ્રમાણે છે। ભારતમાં ગરીબીના પ્રમાણમાં આપણે જોઈએ તો સૌથી વધારે ગરીબીનું પ્રમાણ છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા જેવા રાજ્યોમાં સરેરાશ 30% કરતાં પણ વધારે ગરીબીનું પ્રમાણ જોવા મળે છે। હવે બાકીના રાજ્યોમાં ગરીબીનું પ્રમાણ એનાથી ઓછું છે મિત્રો। ગ્રામીણ વિસ્તારમાં વસતા ગરીબોમાં કોનો સમાવેશ થાય તો ગ્રામીણ વિસ્તારમાં જમીન વિહોણા જે મજૂરો છે, જે ગૃહ ઉદ્યોગો કરે છે, જે કુટીર ઉદ્યોગો કરે છે, ઘરમાં નાના મોટા ધંધાઓ કરે છે, એવા સીમાંત ખેડૂતો એટલે કે જેને બહાર નીકળવાથી કુલ ઉત્પાદનમાં કોઈ ફરક નથી પડતો, આવા ખેડૂતો, ભિખારીઓ, વેઠિયા, મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ, કામચલાઉ કારીગરો વગેરેનો સમાવેશ આપણે ગરીબીમાં કરીએ છીએ મિત્રો। એ જ રીતે શહેરી ક્ષેત્રોમાં કામચલાઉ મજૂર, જેને માત્ર આપણે દિવસ પૂરતો રોજમદાર જેને કહીએ, કામ હોય ત્યારે જ એને બોલાવવામાં આવે, બાકીના દિવસોમાં એને બેકાર રહેવું પડે। એ જ રીતે દૈનિક બેરોજગારો, શ્રમિકો, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી, ગલ્લા કે હોટલના ધાબા પર, ઓટો ગેરેજમાં જે કામ કરે છે તે ભિક્ષુકો વગેરે જે છે એ શહેરી વિસ્તારના ગરીબો છે। તો આ શહેરી વિસ્તારના ગરીબોમાં આ પ્રકારના ગરીબો મિત્રો આપણને જોવા મળે છે। હવે ભારતમાં ગરીબીના કારણો,
ગરીબીના કારણો આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ મિત્રો. તો પહેલું કારણ લઈએ છીએ કુદરતી પરિબળ છે કે દેશમાં વરસાદની અનિયમિતતા છે, સિંચાઈની એ અપૂરતી સગવડો એ માનવ સર્જિત કારણ છે. તો કુદરતી અને માનવ સર્જિત કારણોથી ખેતીની પેદાશોમાં ઘટાડો થાય છે, ખેતીની પેદાશો ઓછી જોવા મળે છે, જેના પરિણામે ગરીબી જોવા મળે છે. એ જ રીતે ચોમાસાની ઋતુ સિવાય રોજગારીની તકો ઓછી જોવા મળે છે ગ્રામીણ ક્ષેત્રોમાં, તો એના કારણે પણ ગરીબી જોવા મળે છે. ગામડાઓમાં અન્ય વ્યવસાયો માટે જરૂરી શિક્ષણ, જ્ઞાન, તાલીમ કે કુશળતાનો અભાવ જોવા મળે છે. આવા લોકો ગરીબ હોય છે. જ્ઞાતિપ્રથા કે પરંપરાગત રૂઢિઓ અને રિવાજો પાછળ પુષ્કળ ખર્ચા થાય છે. આ ખર્ચાઓને કારણે પણ ગરીબી જોવા મળે છે. બિન ઉત્પાદકીય ખર્ચ કરવાથી વ્યક્તિ ગરીબ બને છે, એટલે કે બિન ઉત્પાદકીય, જેમાંથી આપણને કોઈ વળતર નથી મળતું, અને એ પ્રકારના ખર્ચાઓમાંથી પણ આપણને ગરીબી જોવા મળે છે. દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે. સરકારી યોજનાઓમાં જેટલા લાભો મળે છે એનો ગામડાઓમાં લોકોને અથવા શહેરોમાં પણ કેટલાક લોકોને માહિતી નથી હોતી. પંચવર્ષીય યોજનાઓની નીતિના ઘડતરમાં ક્યાંક ખામીઓ જોવા મળે છે. ત્યાર પછી કેટલાક વસ્તુઓના ભાવોમાં ફુગાવો જોવા મળે છે, એટલે કે ભાવો વધે છે, એના કારણે પણ ગરીબી જોવા મળે છે. ત્યારબાદ દેશમાં કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગોને પૂરતી રક્ષણ મળતું નથી, જેના પરિણામે આવા લોકો એને માર્ગદર્શન નથી મળતું, એટલે આવા લોકો ધંધો બંધ કરે છે અને પરિણામે ગરીબ બને છે. સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોનો ભોગ બને છે અને હોસ્પિટલના ખર્ચાઓ થાય છે, જેના કારણે પણ એ લોકો ગરીબીમાં ધકેલાય છે. ટેકનોલોજી એ ગામડામાં આપણને ઓછા પ્રમાણમાં જોવા મળે છે, જેના કારણે બેકારીમાં વધારો થાય છે, એને પરિણામે પણ ગરીબી જોવા મળે છે. દેશમાં વસ્તી વધારાનો દર વધ્યો છે, જેના કારણે ગરીબી જોવા મળે છે. તો આ પ્રમાણે ગરીબીના કેટલાક કારણો એની આપણે ચર્ચા કરી છે મિત્રો. મિત્રો, ગરીબી નિવારણના કેટલાક ઉપાયો. તો ગરીબી નિવારણ માટે સરકારે 4 પ્રકારની વ્યૂહરચના અપનાવી છે. એમાં ગરીબી હટાવો એના સૂત્ર સાથે શ્રીમંતોને જે લાભો પ્રાપ્ત થાય છે એ ગરીબો સુધી એનો વિસ્તાર વધે, શ્રીમંતોને જે લાભ થાય છે એનો વિસ્તાર ગરીબો સુધી વધે એ માટેના પ્રયત્નો થાય છે. દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે પંચવર્ષીય યોજનાઓની અંદર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આવકની અસમાન વહેંચણી ઉત્તરોત્તર ઘટતી રહે અને દરેકની આવકની સમાન વહેંચણી થાય એ માટે ધનિકો ઉપર કરવેરા અને ગરીબોને કેટલીક સબસિડીઓ દ્વારા છૂટછાટ આપવામાં આવે છે. વાજબી ભાવની દુકાનો, જાહેર વિતરણ પ્રણાલી વગેરે દ્વારા પણ ગરીબોને સસ્તા ભાવે કેટલીક ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. જમીનદારી પ્રથા એ નાબૂદ કરવામાં આવે છે, એટલે કે ગણોતિયા માટે જમીનના હકો આપવામાં આવ્યા છે. કૃષિ વિકાસ માટે સરકારના કાર્યક્રમો. તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ, નામ યોજના, ત્યાર પછી તળાવનું ખોદકામ, ટાંકી નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ વગેરે વગેરે જેવી યોજનાઓ. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, ગ્રામોદયથી ભારત ઉદય સુધીના કાર્યક્રમની યોજના, આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના, સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન, પ્રધાનમંત્રી સડક યોજના, મા અન્નપૂર્ણા યોજના, સાંસદ આદર્શ ગ્રામ યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજના, મિશન મંગલમ યોજના, દંતોપંત ઠેંકડી કારીગર વ્યાજ સહાય યોજના, જ્યોતિ ગ્રામોદ્ધાર વિકાસ યોજના, બાજુભાઈ બેન્કેબલ યોજના અને એગ્રો બિઝનેસ પોલિસી યોજના એ પણ આપણને જોવા મળે છે. હવે મિત્રો, બીજા નંબરની જે છે પરિસ્થિતિ, જેને આપણે બેરોજગારી કહીએ, તો મિત્રો બેરોજગારી એટલે શું? તો મિત્રો, બેરોજગારી એટલે પ્રવર્તમાન સવેતન દરે કામ કરવાની ઈચ્છા, યોગ્ય લાયકાત અને શક્તિ ધરાવતા હોય અને છતાં કામ ન મળતું હોય તેવી પરિસ્થિતિ, એટલે આપણે એને બેરોજગારી કહીએ છીએ. અને બેરોજગારીનો જે સામનો કરે છે એવી વ્યક્તિને આપણે બેરોજગાર વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. બેરોજગારીમાં આપણે આ પ્રકારની વ્યક્તિઓનો સમાવેશ નથી કરતા.
એની અંદર જે વ્યક્તિએ પ્રવર્તમાન વેતન દરે કામ નથી કરવું એવી વ્યક્તિઓને અથવા વધારે વેતન માગે છે તો એ બેરોજગાર નથી. 15 વર્ષથી નીચેની વય જૂથના બાળકો એમને આપણે કાયદા પ્રમાણે કામ નથી બતાવી શકતા, એ પણ બેરોજગાર નથી. 60 વર્ષથી ઉપરની વય જૂથના જે રિટાયર્ડ માણસો છે, નિવૃત્ત માણસો છે, તો એવી વ્યક્તિઓને પણ આપણે બેરોજગાર તરીકે ના ગણાવી શકીએ. અને અપંગ અને અશક્ત, રોગિષ્ઠ, વૃદ્ધ, આળસુ અને ગૃહિણી જે માત્ર ઘરકામ કરે છે તો એ લોકોને પણ આપણે બેરોજગારીમાં સમાવેશ કરી શકતા નથી. તો આ પ્રકારે આવી વ્યક્તિઓનો આપણે બેરોજગારીમાં સમાવેશ ના કરી શકીએ. હવે મિત્રો, આપણી પાસે બેરોજગારીના જુદા જુદા પ્રકારો છે. હવે ભારતમાં કયા કયા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? તો વિભિન્ન પ્રકારની બેરોજગારી આપણને જોવા મળે છે. અહીંયા આપણે જોઈએ કે ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી. વિગતે જોઈએ તો ભારતમાં કૃષિ ક્ષેત્રમાં સિંચાઈની સગવડો અપૂરતી છે અને વરસાદ પણ અનિયમિત પડે છે. આ પરિણામે ખેતરમાં પાક નથી લઈ શકતા અથવા તો ખેતીકામ નથી કરી શકતા અને એના વૈકલ્પ સ્વરૂપ પણ કોઈક રોજગારીની યોજના નથી. એટલે કે આવી વ્યક્તિઓને કામ માટે બેસી રહેવું પડે છે. તો એવી વ્યક્તિઓ 3 થી 5 મહિના સુધી કામ નથી મેળવી શકતા, જેવા કે ખેડૂતો છે, ખેતમજૂરો છે, ગણોતિયા છે, તો એમને બેકાર બેસવું પડે છે. આવી સ્થિતિને ઋતુગત કે મોસમી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. તેમને ઋતુ હોય તો જ કામ મળે છે અને બાકીના સમયગાળાની અંદર એ લોકો રોજગારી વગર પોતાનો સમય વ્યતીત કરે છે, તો એને આપણે મોસમી અથવા તો ઋતુગત બેરોજગારી તરીકે ઓળખીએ છીએ. મિત્રો, ચીજ વસ્તુઓના ઉત્પાદક એકમોમાં જૂની ટેકનોલોજીને સ્થાને જ્યારે નવી ટેકનોલોજી અપનાવવામાં આવે, અત્યારે ભારતમાં જોઈએ છે કે ભારતમાં વસ્તી વધારાના કારણે શ્રમ પ્રધાન એ માળખું હોવું જોઈએ, પણ જ્યારે શ્રમ પ્રધાનના બદલે યંત્ર પ્રધાન માળખું, મૂડી પ્રધાન માળખું જ્યારે આપણે અપનાવીએ છીએ ત્યારે શ્રમિકો બેરોજગાર થાય છે. જેવી રીતે કે એક જ કોમ્પ્યુટર હોય તો બીજા 10 માણસોનું કામ જો કરી શકે તો એક જ વ્યક્તિની, નિષ્ણાત વ્યક્તિની જરૂર પડે છે, તો બાકીના 9 જે છે એ બેરોજગાર બને છે. તો જૂની ટેકનોલોજીને સ્થાને નવી ટેકનોલોજી અપનાવવામાં આવે ત્યારે અમુક સમય માટે શ્રમિકો બેરોજગાર બને છે અને આમ ટેકનોલોજીના સંઘર્ષમાંથી જન્મતી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે આપણે ઓળખીએ છીએ. તો એ ઘર્ષણજન્ય બેરોજગારી એ ખાસ કરીને વિકસિત દેશોમાં, વિકાસશીલ દેશોમાં જોવા મળે છે. વિકસિત દેશોમાં પણ જોવા મળે છે કે નવીન ટેકનોલોજી અથવા તો નવીન પદ્ધતિઓનો જ્યારે પ્રાદુર્ભાવ થાય, નવીન પદ્ધતિઓ આવે, જેમ કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ સમયગાળામાં યંત્રોનો વિશાળ પાયામાં ઉપયોગ થયો અને એને બદલે માનવ શ્રમ આપણે જોઈએ છે કે બંગાળાની અંદર માનવ શ્રમથી થતા કાર્યો એ બધા નામશેષ થઈ ગયા અને મોટા મોટા યંત્રો અને કારખાનાઓમાં ઉત્પાદન શરૂ થવા લાગ્યું. તો એ જે બેરોજગારી હતી એ ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખીએ. મિત્રો, ભારત જેવા વિકાસશીલ દેશોમાં ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગનો અપૂરતો વિકાસ થયો છે. આપણા દેશમાં ખેતીને પ્રાધાન્ય આપવામાં આવે છે. ખેતી સિવાયની જે વાણિજ્ય વિષયક સેવાઓ છે એનો અભાવ છે અથવા તો એની અંદર પૂરતી રોજગારીનું પ્રમાણ નથી. જેવી કે બેન્કિંગ ક્ષેત્ર છે, વીમા ક્ષેત્ર છે, પરિવહન ક્ષેત્ર છે, સંદેશા વ્યવહાર ક્ષેત્ર છે, તો એમાં રોજગારીનું પ્રમાણ ન્યૂનતમ છે, ઓછું છે બીજા દેશોની તુલનામાં. અને એને પરિણામે આવી પરિસ્થિતિથી જે રોજગારી સર્જાય છે, એટલે કે આપણા સરકારી માળખાઓના કારણે જે રોજગારી સર્જાય છે, જેને આપણે માળખાગત બેરોજગારી તરીકે ઓળખીએ છીએ. અને એ માળખાગત બેરોજગારી ભારત જેવા વિકાસશીલ દેશોમાં જોવા મળે છે. મિત્રો, હવે કેટલીક વ્યક્તિઓ આપણને દેખીતી રીતે કામમાં રોકાયેલી લાગે છે, પરંતુ
વાસ્તવિક ઉત્પાદન માટેનો ફાળો શૂન્ય હોય છે, અર્થાત તેની ઉત્પાદન કાર્યમાંથી દૂર કરવામાં આવે તો કુલ ઉત્પાદનમાં કોઈ ફરક નથી પડતો. દાખલા તરીકે એક ખેતર છે અને ખેતરની અંદર 5 માણસો કામ કરે છે, તો 5 માણસો આપણને કાર્ય કરતા લાગે છે અને ઉત્પાદન તો જેટલા એકર દીઠ જેટલા કિલોગ્રામ થવાનું છે અથવા તો ક્વિન્ટલ થવાનું છે એ જ ક્વિન્ટલ પ્રમાણે આપણને ઉત્પાદન મળે છે. હેક્ટર દીઠ ઉત્પાદન સરખું મળે છે. હવે એ 5 વ્યક્તિમાંથી એક વ્યક્તિને દૂર કરી દેવામાં આવે તો પણ ઉત્પાદન એટલું જ થાય છે. તો આ પ્રકારની પરિસ્થિતિ જે છે એમાં એક વ્યક્તિ એ બેરોજગાર દેખાતી નથી અને છતાં બેરોજગાર છે. તો એવી સ્થિતિને આપણે પ્રચ્છન્ન બેરોજગારી તરીકે ઓળખીએ છીએ. તો પ્રચ્છન્ન બેરોજગારી કે જેમાં દેખીતી રીતે વ્યક્તિ બેરોજગાર નથી લાગતી પણ એ બેરોજગાર છે, તો આ પ્રકારની પરિસ્થિતિને આપણે પ્રચ્છન્ન અથવા છુપી તે પ્રકારની બેરોજગારી કહીએ છીએ. ઔદ્યોગિક ક્ષેત્રે વિદેશી માલની આયાત અને ટેકનોલોજીમાં ફેરફાર, કાચા માલની અછત વગેરે કારણોસર વસ્તુનું ઉત્પાદન ઘટે કે વસ્તુની માંગ ઘટે તો વ્યક્તિને ટૂંકા ગાળા માટે કે લાંબા ગાળા માટે કે કાયમી કામ વિના બેસી રહેવું પડે છે. તો આવી સ્થિતિને આપણે ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખીએ છીએ અને એમાં કેટલીક પરિસ્થિતિઓ પણ કામે લાગે છે, બેરોજગારી માટે કારણભૂત બને છે. દાખલા તરીકે હડતાળ છે, તાળાબંધી છે. તો આવી વસ્તુઓ જ્યારે બને છે ત્યારે પણ શિક્ષકો કર્મચારીઓ બેરોજગાર બને છે. તો એ પ્રકારની બેરોજગારી એટલે ઔદ્યોગિક બેરોજગારી છે. હવે ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલ વ્યક્તિ છે, એટલે કે માધ્યમિક ધોરણ સુધીનું એને શિક્ષણ મેળવ્યું છે અને એવી વ્યક્તિને જ્યારે રોજગારી નથી મળતી તો આ પ્રકારની બેરોજગારીને આપણે શિક્ષિત બેરોજગારી તરીકે ઓળખીએ છીએ. શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ ભારતમાં વધારે છે કારણ કે ભારતમાં શિક્ષણ પદ્ધતિમાં હંમેશા વ્હાઇટ કોલર જોબને વધારે મહત્ત્વ અપાય છે. એવી એક આપણી પાસે રૂઢિ અને માનસિકતા કેળવાયેલી છે, જેને પરિણામે તાલીમી માણસોનો અભાવ જોવા મળે છે. કેટલીક ઔદ્યોગિક તાલીમ નથી આપવામાં આવતી અને એને પરિણામે શિક્ષિત માણસો બેરોજગાર જોવા મળે છે. તો આ પ્રકારની બેરોજગારીને આપણે શિક્ષિત બેરોજગારી તરીકે ઓળખીએ. ભારત સરકારના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકારે યુવા રોજગાર અને તાલીમ પ્રશિક્ષણ દ્વારા કૌશલ્યના વિકાસ માટે મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે, જેમાંથી રોજગારીની તકોનું સર્જન થઈ શકે અને રોજગારી મેળવવા માટે યુવાનો તૈયાર થઈ શકે. મિત્રો, સ્કિલ ઇન્ડિયા યુવાનોને સ્વરોજગારીની તકો પ્રાપ્ત કરી શકે તે માટે સ્પિનિંગ, ટર્નિંગ, પ્લમ્બિંગ, રેડિયો, ટીવી, ફ્રીજ, મોબાઈલ, એસી રિપેરિંગ વગેરે વગેરે માટેના ટૂંકા ગાળાના ડિપ્લોમા સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમી અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. તો એનાથી જે ઓછું ભણ્યા છે તો એવા લોકોને આવા પ્રકારની તાલીમ આપવામાં આવે છે. મિત્રો, નાના ઉદ્યોગ શરૂ કરવા માટે ઉદ્યોગ સાહસિકોને સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ લઈ જવામાં આવે છે અને એવા લોકોને મદદરૂપ કરવામાં આવે છે જેથી નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગો શરૂ કરી શકે અને ઘરે બેઠા એ રોજગારી મેળવી શકે. રોજગાર વિનિમય કેન્દ્ર, મોડેલ કેરિયર સેન્ટર અને હેલ્પલાઇન નંબર 1800-425-1514 દ્વારા બેરોજગારોને જરૂરી માહિતી પ્રોગ્રામ આપવામાં આવે છે. મિત્રો, વિશ્વના દેશો પોતાના શ્રમનું પરસ્પર આદાન પ્રદાન કરે તેને વિશ્વ શ્રમ બજાર કહેવાય છે. વિશ્વ શ્રમ બજારની એક વ્યાખ્યા તમારે આ રીતે યાદ રાખવાની છે કે વિશ્વના દેશો પોતાના શ્રમનું આદાન પ્રદાન કરી શકે, એટલે કે આપણા દેશમાં તૈયાર થયેલા ડૉક્ટર એ કોઈક વિદેશમાં જઈને પોતાની પ્રેક્ટિસ શરૂ કરી શકે અથવા તો વિદેશના માણસો અહીંયા આવીને કેટલાક કાર્યો કરી શકે, તો એને આપણે શ્રમનું આદાન પ્રદાન કહીએ છીએ. ત્યારબાદ શૈક્ષણિક જ્ઞાન, ટેકનોલોજી જ્ઞાન અને કૌશલ્ય મેળવવા માટે તેમજ વિદેશોમાં વધુમાં વધુ સુવિધા અને વધુ સારી નોકરીની શોધમાં દેશના બુદ્ધિમાન અને આંતરરાષ્ટ્રીય સ્તરે થતા સ્થળાંતરને બુદ્ધિર્ગમન, બ્રેઇન ડ્રેઇન કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે આપણા કૌશલ્ય પામેલા અથવા તાલીમ પામેલા લોકો એ વિદેશો તરફ ખેંચાઈ જાય છે અને જેને પરિણામે આપણા દેશમાં કૌશલ્ય ધરાવતા માણસોની અછત વર્તાય છે. મનરેગા યોજના ભારત સરકારનો ગરીબી નિવારણ કાર્યક્રમ છે.
હવે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના, એમાં આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વાજબી દામ. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં 18થી વધુ વર્ષની ઉંમરના એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની રોજગારી આપવામાં આવે છે. અને કામ માગ્યા પછી સરકાર કામ પૂરું ન પાડી શકે તો વ્યક્તિને વિશેષ બેરોજગારી ભથ્થું આપવામાં આવે છે. તો મનરેગા યોજનાથી દેશમાં ગામોમાં કૂવા, શૌચાલય, ઇન્દિરા આવાસ યોજના, બાંધકામ મજૂરી, ઢોર છાપરી, જૈવિક ખાતર, જમીન સમથલ કરવી, માછલીની સૂકવણી, કેનાલ સફાઈ, રસ્તા પર વનીકરણ અને જળ સંગ્રહ જેવા કાર્યક્રમો કરવામાં આવે છે. તો આ પ્રકારે મિત્રો આ પ્રમાણે આપણે ગરીબી અને બેરોજગારી, એના કારણો, એના પરિબળોની ચર્ચા કરી, એના પ્રકારોની ચર્ચા કરી અને આ સિવાયની ઘણી બધી સમસ્યાઓ, એનો સામનો કરવા માટે આપણે પણ સરકારને અને સહયોગ કરીશું. એક નાગરિક તરીકે આ સમસ્યાઓનો સામનો કરવા માટે આપણે પણ કટિબદ્ધ બનીશું અને એ સાથે નવા ટૉપિક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સર્વેને જય હિન્દ. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.